વિદ્યાર્થી મિત્રો, હું છું એસજી વોરા. ઇઝી લર્ન કોમર્સમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 12માં નામાના મૂળ તત્વો વિષયમાં ભાગીદારી વિષય પ્રવેશમાં વિભાગ 7 એટલે પાર્ટ 6 લઈને આવ્યા છે, જેમાં આગળ આપણે હજુ 2 ગુણના જે નાના નાના દાખલા રહ્યા છે એમાં એક રીત છે, જે રીતનું નામ છે ભૂલ સુધારણા નોંધ. કેટલીક વાર ભાગીદારો નફાની વહેંચણીમાં ભૂલ કરે છે. નફો નુકસાન વહેંચાઈ ગયા પછી મૂડી પર વ્યાજ ગણવાનું રહી જાય છે, ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી જાય છે. તો નામાના ચોપડે જ્યારે આવી કોઈ હિસાબી ભૂલો થાય ત્યારે એને ચેકીને નવેસરથી એ ભૂલો સુધારાતી નથી, પરંતુ નવી એક ભૂલ સુધારણા નોંધ આપવી પડતી હોય છે કે જેથી ભૂલ સુધરી જાય. તો ચાલો, જ્યારે આવી ભૂલો થાય ત્યારે આપણે કેવી રીતે સુધારવી એ આપણે જોઈએ છે. 2 ગુણના દાખલા તરીકે પહેલી ભૂલ સુધારણા નોંધ, જેમાં કહે છે અ કરીને મૂડી પર વ્યાજ ગણવાનું રહી જાય. કેટલીક વાર નફાની વહેંચણી કર્યા પછી ધ્યાનમાં આવે કે મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું છે. તો આ સંજોગોમાં મૂડી પર વ્યાજ અંગેની નોંધ આપવા માટે એક ભૂલ સુધારણા નોંધ આપવામાં આવે છે. પરંતુ મિત્રો, આ ભૂલ સુધારણા નોંધ આપતા પહેલા હું એક ગણતરીનું કોષ્ટક તમારી સામે રજૂ કરું છું. જો એ ગણતરીનું કોષ્ટક ધ્યાનમાં રાખશો ને તો તમારી ભૂલ સુધારણા નોંધ પણ થઈ જશે, એ દાખલો પણ ગણાઈ જશે ને બધું થઈ જશે. બસ ખાલી આ કોષ્ટક જ ધ્યાનમાં રાખવાનું છે. ક્યારે મૂડી પર વ્યાજ ગણવાનું રહી જાય ત્યારે. તો જોઈએ આ કોષ્ટક કેવું છે. માત્ર આ કોષ્ટક જ ધ્યાનમાં રાખવાનું છે, એના પરથી બધું જ થઈ જશે. બહુ જ સિમ્પલ ને સરળ છે. આ કોષ્ટકમાં 4 ખાના છે. પહેલું ખાનું છે જેમાં ભાગીદારોના નામ લખી દેવાના. બહુ સિમ્પલ છે. જે 3 આપ્યા હોય તો 3 ભાગીદારો, 2 આપ્યા હોય તો 2, 4 આપ્યા હોય જેટલા ભાગીદાર આપ્યા છે જેટલા ભાગીદારના નામ પહેલા ખાનામાં લખી દેવાના. બીજા ખાનામાં મૂડી પર વ્યાજ ગણીને મૂકી દેવું. સોરી, તમને દાખલામાં દરેક ભાગીદારની મૂડીની રકમ આપી હશે અને મૂડી પર વ્યાજના ટકા આપ્યા હશે. એ ગણીને તમારે અહીંયા મૂકી દેવાનું છે. હવે એ મૂડી પર વ્યાજ મૂક્યા પછી તમારે શું કરવાનું છે એ પછી સમજાવું છું, પણ ત્રીજું કોષ્ટક છે તમારે નફા પર અસર આપવાની છે. નફા નુકસાનના પ્રમાણમાં કેવી રીતે આપવી એ હું તમને પછી સમજાવું છું. અને ત્યાર પછી છેવટની અસરનું કોલમ છે, જે બીજા અને ત્રીજા કોલમ પરથી તૈયાર થશે. એટલે કે બીજા કોલમમાંથી ત્રીજું કોલમ બાદ કરશો એટલે છેવટની અસર મળશે. હવે આ ત્રીજું કોલમ ક્યાંથી લાવવું નફા પર અસર એ આપણે જોઈએ. તો આપણે જે બીજા નંબરના કોલમમાં મૂડી પર વ્યાજ શોધ્યું, જે મૂડી આપી હોય અને મૂડી પર વ્યાજના ટકા આપ્યા હોય એના પરથી એ મૂડી પર વ્યાજનો સરવાળો કરવાનો. એ ત્રણેયના ભાગીદારના મૂડી પર વ્યાજનો સરવાળો કરવાનો. અને આ જે સરવાળો આવ્યો એ સરવાળો દરેક ભાગીદાર વચ્ચે એમના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દેવાનો છે. બીજું કશું કરવાનું નથી. નફા નુકસાનનું પ્રમાણ ના આપ્યું હોય તો સરખે હિસ્સે વહેંચી દેવાનું. બસ સિમ્પલ છે. બરાબર છે. એટલે ટૂંકમાં આટલું કર્યા પછી બીજા નંબરમાંથી ત્રીજા નંબરનું કોલમ શું કરવાનું? બાદ કરવાનું. એટલે તમને છેવટની અસર મળશે. છેવટની અસરમાં તમને કેટલીક રકમ મળશે. એ રકમ ચાહે પ્લસમાં હશે, એ રકમ ચાહે માઇનસમાં પણ હશે. પછી આપણે શું ધ્યાનમાં રાખવાનું છે? ખાલી આટલું જ. જે ભાગીદારના સામે પ્લસમાં રકમ આવે ને એ ભાગીદારનું મૂડી ખાતું કે ચાલુ ખાતું જમા થાય, અને જે ભાગીદારના કોલમની સામે જે છેવટની અસર માઇનસમાં આવે ને એ ભાગીદારનું મૂડી ખાતું ઉધાર થાય. બસ આ બાબત ધ્યાનમાં રાખી અને તમારે ભૂલ સુધારણા નોંધ લખી કાઢવાની. સિમ્પલ. શું યાદ રાખવાનું? જે ભાગીદારની છેવટની અસર પ્લસમાં આવે એ ભાગીદારનું મૂડી કે ચાલુ ખાતું જમા થાય, અને જે ભાગીદારની છેવટની અસરનું ખાનામાં માઇનસ રકમ આવે એ ઉધાર થાય. બરાબર છે. આ કરીને તમને જો નીચે એ જ વિગત તમને જણાવેલી છે, સમજૂતી, કે છેવટની અસરમાં જે વિગત માઇનસમાં હશે તે ભાગીદારના મૂડી ખાતે તેટલી રકમ ઉધાર કરવામાં આવશે, અને તેવી જ રીતે જે વિગત પ્લસમાં હશે તે ભાગીદારના મૂડી ખાતે એટલી રકમ જમા કરવામાં આવશે. સિમ્પલ. તો આપણે જોઈએ મૂડી પર વ્યાજ ગણવાનું રહી જાય તો દાખલો કેવી રીતે ગણવો, તો આપણને પ્રેક્ટિકલી સમજ પણ પડી જાય અને એની ભૂલ સુધારણા નોંધ કેવી રીતે આપવી એનો ખ્યાલ પણ આવી જાય. બહુ સિમ્પલ છે. બસ આટલું જ યાદ રાખવાનું છે. આ કોષ્ટક યાદ રાખશો ને તો તમારું બધું કામ થઈ જશે. જોઈએ ચાલો શું કહે છે. એક્ઝામ્પલ નંબર 1,
સીમા, રૂહી અને ફીજા 3:2:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો છે. તારીખ 1/4/2024 રોજ તેમની મૂડી અનુક્રમે ₹30,000, 50,000 અને 60,000 હતી. આટલું વાંચ્યા પછી આપણને ખબર પડે 3 ભાગીદાર છે, સીમા, રૂહી અને ફીજા, જેમના નફા નુકસાનનું પ્રમાણ 3:2:1 છે અને તેમની મૂડીની બાકી આપી છે શરૂની 30,000, 50,000 અને 60,000. હવે કહે છે વર્ષના અંતે નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે મૂડી પર વાર્ષિક 12% લેખે વ્યાજ ગણવાનું રહી ગયું છે. નફો વફો બધું વહેંચાઈ ગયું, બધું પતી ગયું, પછી ખબર પડી કે આપણે મૂડી પર વ્યાજ ગણવાનું તો રહી ગયું. કેટલા ટકા? 12%. તો ભૂલ સુધારણા નોંધ લખો. તો જોઈએ આપણે સૌથી પહેલા આપણે કોષ્ટકવાળી ગણતરી કરીએ. તો સૌથી પહેલા આપણે જરૂરી ગણતરીનું કોષ્ટક તૈયાર કરીશું. 4 ખાનાવાળું. પહેલું ખાનું છે ભાગીદારો, પહેલા નંબરનું ખાનું. બીજું ખાનું છે મૂડી પર વ્યાજ, જે 12% લેખે ગણવાનું છે. ત્રીજા નંબરનું ખાનું નફા પર અસર, એમના નફા નુકસાનના 3:2:1 પ્રમાણમાં આપીશું અહીંયા આગળ, નંબર 3. અને છેલ્લે બીજા ખાનામાંથી ત્રીજું ખાનું બાદ જશે એટલે એને આપણે છેવટની અસર નામ આપીશું અને એના પરથી જ ભૂલ સુધારણા નોંધ નક્કી કરીશું, કોણ ઉધાર થાય ને કોણ જમા થાય. બરાબર, નફા નુકસાન પર અસર 3:2:1 પ્રમાણમાં આવશે. ચલો આપણે જોઈએ. 3 ભાગીદારો છે, એમના નામ લખી કાઢ્યા, સીમા, રૂહી અને ફીજા. હવે જુઓ, સીમાની મૂડી છે 30,000, રૂહીની મૂડી છે 50,000 અને ફીજાની મૂડી છે 60,000. આ 3ની મૂડીની રકમ આપીએ જેના પર 12% લેખે વ્યાજ ગણીએ તો 30,000ના 12% 3600 થાય, પછી 50,000ના 12% 6,000 થાય, કેલ્ક્યુલેટરમાં આપણે ગણવાનું હોય છે, અને 60,000ના 12% 7200 થાય. તો ત્રણેયની મૂડી પર વ્યાજ આપણે મૂકીએ, 3600, 6,000 ને 7200 ગણીને મૂક્યું. હવે શું કરવાનું? તો કે હવે મૂડી પર વ્યાજનો સરવાળો કરવાનો. તો ત્રણેયની મૂડીનું વ્યાજ 3600, 6,000 ને 7200નો વ્યાજનો સરવાળો કર્યો તો 16,800 થયા. અને આ 16,800 ત્રણેય ભાગીદારો વચ્ચે એમના નફા નુકસાનના એટલે કે 3:2:1 પ્રમાણમાં વહેંચી દેવાના. 16,800 ને 3/6, 2/6, 1/6 વહેંચી દીધા. તો વહેંચતા આવી રકમ આવી 8,400, 5,600 અને 2,800. હવે શું કરવાનું? બરાબર છે, ચેક કરી લેવાનું કે એનો રકમનો સરવાળો 16,800 થાય છે ને, આપણને ખ્યાલ આવી જાય કે આ 16,800 વહેંચાઈ ગયા એમ. હવે 3600માંથી 8,400 બાદ કરવાના, પછી 6,000માંથી 5,600 બાદ કરવાના, અને પછી 7200માંથી 2,800, એટલે કે બીજા કોલમમાંથી ત્રીજા કોલમમાં રકમો બાદ કરીએ તો અનુક્રમે તમને આવી રીતે મળશે. -4800. મિત્રો અહીંયા આગળ જે રકમ ઋણમાં કે માઇનસમાં આવે એ કૌંસમાં બતાવવાની રહેશે. તો પહેલામાં આવ્યા -4800, બીજામાં આવ્યા +400 અને ત્રીજામાં આવ્યા +4,400. બસ આના પરથી જ આપણને ખબર પડી જાય કોણ ઉધાર થાય ને કોણ જમા. બરાબર છે. તો સીમાના મૂડી ખાતે 4800 ઉધાર થશે અને રૂહી અને ફીજાના મૂડી ખાતે અનુક્રમે 400 અને 4,400 શું થશે? જમા. આટલું કર્યા પછી ચેક કરી લેવાનું જેટલું ઉધાર છે એટલું માઇનસ રકમ છે. બરાબર, કારણ કે દ્વિનોંધનામા પદ્ધતિ પ્રમાણે જેટલું ઉધાર થાય એટલું જ જમા થાય. બરાબર છે. તો સરખો થાય ને બે બાજુનો મેળ. તો પ્લસ જમા અને માઇનસ ઉધાર. અહીં આગળ આ સૂત્ર યાદ રાખવાનું છે, પ્લસ જમા માઇનસ ઉધાર વાળું. બસ આ રીતે આપણે ભૂલ સુધારણા નોંધ આપી દેવાની છે, બીજું કશું કરવાનું નથી. ભૂલ સુધારણા નોંધ આમનોંધની જેમ જ હોય, તારીખ, વિગત, ખાતાઈ, પાન નંબર, ઉધાર અને જમા. એટલે આપણે લખીશું સીમાના મૂડી કે ચાલુ ખાતે ઉધાર 4,800. અહીં મૂડી કે ચાલુ વ્યવ ખાતું શબ્દ એટલા માટે વાપર્યું છે કારણ કે આપણને ખબર નથી આ સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ છે કે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ, એટલા માટે, બીજું કંઈ નહીં. પછી છે તે રોહીના મૂડી કે ચાલુ ખાતે જમા 400 અને તે ફીજાના મૂડી કે ચાલુ ખાતે જમા 4,400. બસ બાબત જે શેની ભૂલ થયેલી તો કે મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું હતું 12%, એની આપણે આ ભૂલ સુધારણા નોંધ આપી. સિમ્પલ. હવે શું? તો હવે કેટલીક વાર અહીંયા ટ્વિસ્ટ આવે છે. ટ્વિસ્ટ એટલે ઘણીવાર તમને મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું હોય છે ને, એની જગ્યાએ કેટલીક વાર પૂછે છે ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું. એમાં કશું કરવાનું નથી આપણે મિત્રો, આ જ પ્રકારનું કોષ્ટક તૈયાર કરવાનું. મૂડી પર વ્યાજની જગ્યાએ આપણે ખાનામાં લખવાનું ઉપાડ પર વ્યાજ, બીજું કશું કરવાનું નથી. આ એક તફાવત આવ્યો. અને બીજો તફાવત યાદ રાખવાનો, કારણ કે મૂડી કરતાં ઉપાડની વિરુદ્ધ અસર થાય. મૂડીની જમા હોય તો ઉપાડની ઉધાર બાકી હોય ને, તો બીજું એ ધ્યાનમાં રાખવાનું આપણે. આ જે છે ને બ્લુ કલરનું જમણી બાજુ ખૂણામાં છેવટની અસરની જોડે પ્લસ જમા માઇનસ ઉધાર, એમાં વિરુદ્ધ નોંધ ધ્યાન રાખવાની. પ્લસ હોય એ ઉધાર થાય અને માઇનસ હોય એ જમા થાય, ખાલી એટલું યાદ રાખવાનું.
ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી જાય ત્યારે ઊંધું કરવાનું, પ્લસ ઉધાર અને માઇનસ જમા. બસ આટલું જ યાદ રાખવાનું છે, બીજું કોઈ ફેર નથી. આપણે એક એનો દાખલો જોઈ લઈએ એટલે તમને ખ્યાલ આવી જાય. ચાલો, ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી જાય તો શું કે છે, મેં આગળ કહ્યું તે જ મુજબ કે જો ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી જાય તો છેવટની અસરમાં પ્લસ ઉધાર થશે અને માઇનસ જમા થશે. ઊંધું કરવાનું છે. ટૂંકમાં મૂડી પર વ્યાજથી વિરુદ્ધ અસર થાય, બીજો કોઈ ફેરફાર નથી. કોલમ પણ એ જ રીતે બનાવવાના, ગણતરી પણ એ જ રીતે કરવાની, અને જે ત્યાં મૂડી પર વ્યાજ ટોટલ કરીને વહેંચતા હતા અહીંયા આગળ ઉપાડ પર વ્યાજ ટોટલ કરીને વહેંચવાનું છે. બહુ સિમ્પલ છે, સીધું આટલું જ યાદ રાખવાનું છે. ચલો એક રકમ જોઈએ એટલે તમને ખ્યાલ આવી જાય. માયા, મમતા અને મોહિની એક પેઢીના ભાગીદારો છે. તારીખ 1/4/2024 રોજ તેમનો ઉપાડ અનુક્રમે 15,000, 25,000 અને 35,000 હતો. 3 ભાગીદારો છે. જો અહીંયા આગળ તમને નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ નથી આપ્યું એટલે આપણે સરખે હિસ્સે છે એમ માની લઈશું. તેમનો ત્રણેયનો ઉપાડ આપ્યો છે 15,000, 25,000 અને 35,000. પછી કે છે કે વર્ષના અંતે નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે ઉપાડ પર વાર્ષિક 10% લેખે વ્યાજ ગણવાનું રહી ગયું છે. તો ઉપાડ પર 15,000, 25,000, 35,000નો જે ઉપાડ છે એના પર 10% લેખે વ્યાજ ગણવાનું રહી ગયું છે. તો ભૂલ સુધારણા નોંધ લખો. તો આપણે જવાબ તરીકે સૌથી પહેલા આપણે પેલું કોષ્ટક બનાવીએ. ચલો જોઈએ આગળ બીજા ખાનામાં મૂડી પર વ્યાજની જગ્યાએ લખ્યું છે આપણે ઉપાડ પર વ્યાજ 10%. બરાબર છે. અને જે નફા પર અસર આપવાની રહેશે એ ત્રણેયના સરખા પ્રમાણમાં 1:1:1 પ્રમાણમાં આપીશું. બરાબર. બાકી સિમ્પલ બીજા કોલમનો સરવાળો કરીને ત્રીજા કોલમ પર નફા પર અસર આપવાની, પછી બીજામાંથી ત્રીજું કોલમ બાદ કરો એટલે છેવટની અસર આવે. ચલો 3 ભાગીદારના નામ માયા, મમતા અને મોહિની. 3 ભાગીદારનો જે ઉપાડ આપ્યો છે એના પર 10% લેખે વ્યાજ અહીંયા આગળ રજૂ કરી દીધેલું છે. 15,000ના 10% 1,500, 25,000ના 10% 2,500 અને 35,000ના 10% 3,500. હવે આ ઉપાડ પર વ્યાજનો સરવાળો કરીશું. 1,500, 2,500 અને 3,500. તો ત્રણેયનો સરવાળો થશે 7,500. આ 7,500 ત્રણેય ભાગીદાર વચ્ચે સરખે હિસ્સે એટલે કે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દઈએ તો આવશે 2,500, 2,500 ને 2,500. ચેક કરી લઈએ 7,500 થાય છે. હા. હવે શું કરવું, બીજા કોલમમાંથી ત્રીજું કોલમ બાદ કરીશું. તો 1,500માંથી 2,500 બાદ કરીશું, પછી 2,500માંથી 2,500 બાદ કરીશું અને મોહિનીમાં 3,500માંથી 2,500 બાદ કરીશું. ટૂંકમાં બીજા કોલમની રકમમાંથી ત્રીજા કોલમની રકમ બાદ કરીશું. આમ જોતા માયાના ખાનામાં આવશે -1,000 અને મોહિનીના ખાનામાં આવશે +1,000. અને અહીં આગળ તમારું જે પેલું સૂત્ર છે યાદ રાખવાનું છે, માઇનસ જે હોય એ જમા થાય અને પ્લસ હોય એ ઉધાર થાય. મતલબ માયા માઇનસ છે તો એના મૂડી કે ચાલુ ખાતે 1,000 જમા થશે અને મોહિની જે પ્લસમાં છે એ ઉધાર થશે. આમ કરીને આપણે એ રીતે ભૂલ સુધારણા નોંધ આપી દઈશું કે મોહિનીના મૂડી કે ચાલુ ખાતે ઉધાર 1,000, તે માયાના મૂડી કે ચાલુ ખાતે જમા 1,000. અહીં તમારે રકમના ખાનામાં મતલબ કે ભૂલ સુધારણા નોંધ લખીને ત્યાં રકમના ખાનામાં જે છેવટની અસરની રકમ છે ને એ રકમ અહીં આગળ લખવાની રહેશે. બીજું એ પણ ખાસ ચેક કરવાનું, મેં કહ્યું મુજબ કે જેટલું માઇનસ હોય એટલું ઉધાર જમા હોવું જોઈએ. જમા બરાબર ઉધાર થવું જોઈએ. બસ અહીં આપણે બાબત જે લખી કાઢીશું કે ઉપાડ પર 10% લેખે વ્યાજ ગણવાનું રહી ગયેલ તેની ભૂલ સુધારણા નોંધ. બહુ સિમ્પલ દાખલા છે. આટલું ખાલી યાદ રાખવાનું છે. આ કોષ્ટક તમારી ભૂલ સુધારણા નોંધ તૈયાર થઈ જશે. હવે મિત્રો કેટલીક વાર આ લોકો એટલે કે વિદ્યાર્થીઓ નફાની વહેંચણીમાં ભૂલ કરે. મતલબ જે પ્રમાણથી નફો નુકસાન વહેંચવાનું હોય એના કરતાં કંઈક બીજા પ્રમાણથી નફો નુકસાન વહેંચી દે. તો એ કેવી રીતે સુધારવું એ આપણે જોઈ લઈએ. એ પણ આ જ રીતે કોષ્ટક બનાવવાનું છે અને ભૂલ સુધારણા નોંધ આપવાની છે. અને યાદ રાખવાનું છે છેવટની અસરમાં આગળ મૂડી પર વ્યાજની જેમ જ જે આગળ કરતા હતા એમ જ માઇનસ હોય તો ઉધાર ને પ્લસ હોય તો જમા. બરાબર છે. જોઈએ આપણે. ચલો નફાની વહેંચણીમાં ભૂલ. તો કેટલીક વાર ભાગીદારો ભૂલથી ખોટા પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લે છે. તો તે અંગે ભૂલ સુધારણા નોંધ આપવી પડતી હોય છે. તો આપણે પહેલા આ કોષ્ટકને સમજી લઈએ. અહીં કોષ્ટક કેવું છે ખાસ ધ્યાનમાં રાખજો. અહીંયા પણ 4 જ ખાના છે. પહેલું ખાનું ભાગીદારોના નામનું, બીજું ખાનું નફાની સાચી વહેંચણી. મતલબ કે ભાગીદારોએ નફો કયા સાચા પ્રમાણમાં વહેંચવાનો હતો એ સાચું પ્રમાણ અહીં આગળ લખવાનું, એ પ્રમાણ અહીં આગળ છે. અને બીજા પછીના કોલમમાં છે 3 નંબરના કોલમમાં નફાની ખોટી વહેંચણી.
મતલબ ભૂલથી જે વહેંચ્યો છે એ નફાનું પ્રમાણ એ અહીંયા આવશે અને પછી છેવટની અસર સેમ એ જ રીતે 2 માંથી ત્રીજું કોલમ બાદ જાય અને અહીંયા જમા અને ઉધારવાળો નિયમ યાદ રાખવાનો મૂડી પર વ્યાજની જેમ જ. પેલું ખાલી ઉપાડ પર વ્યાજમાં જ અલગ યાદ રાખવાનું છે કારણ કે ઉપાડ ઉધાર થાય છે એટલે અહીંયા પ્લસ જમા થશે છેવટની અસરમાં અને માઇનસ ઉધાર થશે. બરાબર છે. અહીં આગળ ખાસ નોંધ કરીને આપ્યું છે વિદ્યાર્થીઓ ભૂલો કરે છે સમજવામાં વાક્ય રચનામાં કે કંઈ આગળ કહ્યું છે તમને કે એ બાબત ખાસ ધ્યાનમાં રાખવી કે ભાગીદારોનો નફા નુકસાનની વહેંચણીનું સાચું પ્રમાણ કયું છે અને ભૂલથી તેમણે નફો નુકસાન કયા પ્રમાણમાં વહેંચેલ છે. જો એ સમજવામાં ભૂલ કરશો તો ઉધારવાળું જમા થઈ જશે, જમાવાળું ઉધાર થઈ જશે, તમારો આખો દાખલો ખોટો પડશે. 2 માર્ક તમને મળવાપાત્ર રહેશે નહીં. ઓકે, કારણ કે ગણતરી તો વધારાની છે જે સમજાવવા માટેની છે, બાકી ભૂલ સુધારણા નોંધ જ તમારો સાચો જવાબ છે, એ ધ્યાનમાં રાખવું. ઓકે, ચાલો આપણે એક દાખલો જોઈ લઈએ. એનો એક્ઝામ્પલ નંબર 3. એક પેઢીના ભાગીદારો જનક, જાનકી અને એકતાએ તેમની પેઢીનો નફો ₹45,000 નફો હતો 45,000. 3 ભાગીદારો છે, જનક, જાનકી અને એકતા. નફો હતો 45,000. 3:2:1 પ્રમાણમાં વહેંચવાને બદલે એમને વહેંચવાનો હતો 3:2:1 પ્રમાણમાં વહેંચવાને બદલે ભૂલથી સરખા પ્રમાણમાં વહેંચેલ છે. તો આપણે જોવાનું સાચું પ્રમાણ ગણાય 3:2:1 અને ખોટું પ્રમાણ ગણાય સરખા પ્રમાણમાં 1:1:1. ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આ ભૂલ સુધારવા નોંધ લખો. તો સૌથી પહેલા આપણે જવાબમાં ગણતરી કરી લઈએ કે કઈ ગણતરી કરવાની છે, જે આપણે આગળ કોષ્ટક બનાવ્યું તે મુજબ. કે સૌથી પહેલું કોલમ છે ભાગીદારનું, બીજું નફાની સાચી વહેંચણી, મતલબ કે 3:2:1 પ્રમાણમાં નફો વહેંચીને આગળ મૂકવાનો. પછી છે નફાની ખોટી વહેંચણી, એટલે કે સરખા પ્રમાણમાં નફો નુકસાન વહેંચવાનું અહીંયા આગળ. અને છેવટની અસરમાં 2 - 3 જોઈશું. જે માઇનસ આવશે ઉધાર થશે અને જે પ્લસ આવશે એ જમા થશે. અહીંયા આગળ જો બધું બતાવી દીધું છે, સાચા પ્રમાણ, ખોટું પ્રમાણ. ઓકે, ચલો. જનક, જાનકી ને એકતા 3 ભાગીદારના નામ. સાચી નફાની વહેંચણી 3:2:1 એટલે 45,000 નો નફો 3/6, 2/6 અને 1/6 વહેંચી. તો 3 ભાગીદારના ભાગે આવશે 22,500, 15,000, 7,500. પછી આ જ 45,000 નફો ખોટી નફાની વહેંચણી એટલે કે સરખા પ્રમાણમાં મૂકીએ 15,000, 15,000, 15,000. હવે શું કરવાનું છે? બીજા કોલમમાંથી ત્રીજું કોલમ બાદ કરવાનું. એટલે જનક માટે 22,500 માંથી 15,000 માઇનસ કરવા, જાનકીમાં 15,000 માંથી 15,000 માઇનસ કરવા અને એકતામાં 7,500 માંથી 15,000 માઇનસ કરવા. તો પહેલા જનકના ખાનામાં આવશે 7,500 પ્લસ અને એકતાના ખાનામાં આવશે 7,500 માઇનસ. જેમાં ડેશ આવે એને કશું કરવાનું નથી. અને નિયમ છે આપણો પ્લસ જમા થશે અને માઇનસ ઉધાર. બસ અહીં આગળ આ રીતે આપણે નોંધ આપતા એકતાના મૂડી ખાતે ઉધાર થાય 7,500 અને જનકના મૂડી ખાતે જમા થાય 7,500. તો એ જ રીતે આપણે ભૂલ સુધારણા નોંધ આપી દેવાની રહેશે. કેવી રીતે? તો લખીશું આ રીતે: એકતાના મૂડી કે ચાલુ ખાતે ઉધાર 7,500 અને તે જનકના મૂડી ખાતે જમા 7,500. બાબત જે નફાની વહેંચણી ખોટા પ્રમાણમાં કરેલ તેની ભૂલ સુધારણા નોંધ. મિત્રો, આ ભૂલ સુધારણા નોંધ એક ટોપિક છે જેમાં 3 અલગ અલગ બાબતો છે. મૂડી પર વ્યાજ ગણવાનું રહી જાય ત્યારે શું ધ્યાન રાખવું, ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી જાય ત્યારે શું ધ્યાનમાં રાખવું, કઈ ગણતરી ધ્યાનમાં રાખવી, અને નફાની વહેંચણીમાં ભૂલ કરે ત્યારે શું ધ્યાનમાં રાખવું. આ ખાસ 3ની સરખામણી કરી લેવી, આ 3 દાખલા ગણી લેવા. અને દર વખતની જેમ જ હું તમને કહું છું કે આનું પ્રેક્ટિસ વર્કનું મટીરિયલ, જેમાં આવા 2-3 દરેક રીતના દાખલા તમને નીચે ડિસ્ક્રિપ્શન, આ વિડીયોમાં નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંકમાં આપેલા જ રહેશે, જે તમારે ડાઉનલોડ કરીને પણ ગણવાના રહેશે. મહેરબાની કરીને આખો વિડીયો જોઈ અને સમજી લેવો, બરોબર છે, પહેલેથી છેલ્લે સુધી. ત્યારબાદ તમારે પ્રેક્ટિસ વર્ક મુજબના દાખલા ગણી લેવા, જેમાં શોર્ટ આન્સર આપ્યા હશે એટલે તમને સરખામણી કરવામાં ખબર પડે મારો દાખલો સાચો પડ્યો ખોટો પડ્યો. અને જો તમને કોઈ પ્રશ્ન હોય તો ખાસ કોમેન્ટમાં જણાવજો. ઓકે, તો હવે ઇઝી લર્ન કોમર્સ તમારો ખૂબ ખૂબ આભાર માને છે આ વિડીયો જોયો તે બદલ. હવે તમારે એક કામ કરવાનું છે, આ વિડીયોને લાઈક કરવાનો છે, ખાસ લાઈક કરજો.
આ ચેનલને હજુ પણ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને તમને એના નોટિફિકેશન તમને મળતા રહે અને તમારા જેવા મિત્રોને શેર કરતા રહેજો. ઓકે મિત્રો, ચલો ગુડ બાય, થેન્ક યુ.